Hello everyone, today I am going to discuss with you about the embryo development or embryogenesis in monocot plant. કે મોનોકોટ પ્લાન્ટ છે એમાં એમ્બ્રિયો ડેવલપમેન્ટ છે એ કેવી રીતે થાય છે. હવે જે ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ છે જે આપણે પ્રીવિયસ લેક્ચરમાં કરી, ડાયકોટમાં જે ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ છે એવી જ સેમ મોનોકોટમાં ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ છે, બરાબર. કે ફ્લાવર છે એમાં જે સ્ટેમેન્સ હોય એ સ્ટેમેન્સ ઉપર પોલન ગ્રેન્સ હોય અને પોલન ગ્રેન્સ છે એ સ્ટિગ્મા ઉપર સ્ટિક થાય અને ત્યાંથી તે એગ સેલ સુધી પહોંચે, બરાબર, સ્ટાઇલ થ્રુ. આ જે પ્રોસેસ છે ડાયકોટ અને મોનોકોટમાં જે ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ છે એ સેમ જ છે. ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ થાય એગ સેલ અને જે મેલ ગેમેટ છે એ બે જોઈન્ટ થાય અને શું ફોર્મ કરે? ઝાયગોટ, બરાબર. એગ સેલ અને મેલ ગેમેટ છે એ ફ્યુઝ થઈ અને ઝાયગોટ ફોર્મ કરે. આ જે પ્રોસેસ છે એ ડાયકોટ અને મોનોકોટમાં સેમ જ છે. ડાયકોટ અને મોનોકોટનો જે એમ્બ્રિયો છે એમાં પણ બહુ વધારે ડિફરન્સ નથી. જે શરૂઆતના 2-3 સ્ટેજીસ છે એમાં થોડો ડિફરન્સ છે, બાકી જે બધી વસ્તુ છે એ સેમ છે. બીજી એક વસ્તુ એ કે કોટિલિડોન્સ છે, કે કોટિલિડોન્સ છે ડાયકોટમાં 2 હોય અને મોનોકોટમાં સિંગલ કોટિલિડોન હોય, એટલે બેની વચ્ચે ડિફરન્સ છે. There is no essential difference between the monocotyledons and the dicotyledons, but the mature embryos are quite different in both groups. બરાબર છે. આમ બહુ જ્યારે ડેવલપમેન્ટ થતું હોય ને ત્યારે એવો કોઈ બહુ મોટો ડિફરન્સ નથી 2-3 સ્ટેજીસ છે એને છોડીને, પણ જ્યારે એમ્બ્રિયો છે એ મેચ્યોર થાય અને મેચ્યોર થાય ને ત્યારે બે એમ્બ્રિયો વચ્ચે ઘણો બધો ડિફરન્સ જોવા મળે છે. Here the embryogeny in Sagittaria sagittifolia has been given as one of the example. બરાબર. જેવી રીતે ડાયકોટનો એમ્બ્રિયો આપણે ભણ્યા અને ડાયકોટમાં આપણે કયા પ્લાન્ટનો એમ્બ્રિયો છે એ આઈડિયલ લીધો હતો? તો કે કેપ્સેલા બર્સા પેસ્ટરિયોસ, બરાબર છે. જેમ ડાયકોટમાં એક પ્લાન્ટ છે એ આઈડિયલ લીધો હતો. આઈડિયલ મીન્સ કે એમાં જેવું એમ્બ્રિયો ડેવલપમેન્ટ થતું હોય એવું જ ડેવલપમેન્ટ મોસ્ટલી બધા જે ડાયકોટ પ્લાન્ટ છે એમાં થતું હોય, બરાબર છે. પણ જે મોનોકોટ છે, મોનોકોટમાં આપણે સેજિટેરિયા પ્લાન્ટ લઈએ છીએ એમાં જેવું એમ્બ્રિયો ડેવલપમેન્ટ થાય છે એવું જ મોસ્ટલી જે મોનોકોટ છે એમાં એમ્બ્રિયો ડેવલપમેન્ટ થાય છે. એટલે આપણે એને આઈડિયલ પ્લાન્ટ કે એઝ એ એક્ઝામ્પલ આપણે એને લઈએ છીએ. હવે મોનોકોટના એમ્બ્રિયોમાં જે ફર્સ્ટ સ્ટેજ છે, જો ફર્સ્ટ સ્ટેજ છે ને એ બેયમાં સેમ જ હોય, કેમ કે જે પોલન ગ્રેઇનનો એક મેલ સેલ છે એ અને મેલ સ્પર્મ સેલ કહેવાય, બરાબર છે, એ અને જે એગ સેલ છે એ એગ સેલ બે ફ્યુઝ થઈ અને ઝાયગોટ બનાવે. ઝાયગોટ છે એ કેવો હોય? 2n, બરાબર છે. એટલું જે ડાયકોટ અને મોનોકોટ એ જે સ્ટેજ છે એ બેયમાં સેમ રહેશે કે ઝાયગોટ ફોર્મ થાય, 2 સેલ ફોર્મ થાય અને ઝાયગોટ ફોર્મ કરે અને ઝાયગોટ છે એ કેવો હોય? 2n હોય. એના પછી ઝાયગોટ છે એ ડિવાઈડ થાય, બરાબર. ઝાયગોટમાં માઇટોટિક ટ્રાન્સવર્સ ડિવિઝન થાય. માઇટોટિક ટ્રાન્સવર્સ ડિવિઝન થાય એટલે એક સેલમાંથી કેટલા સેલ બને? 2 સેલ બને, બરાબર છે. માઇટોટિક ટ્રાન્સવર્સ ડિવિઝન થાય એટલે ઝાયગોટમાંથી 2 સેલ ફોર્મ થાય. એમાંથી એક સેલ કે જે ચલાઝલ એન્ડ સાઇડનો સેલ છે એ સેલને ટર્મિનલ સેલ અને જે નીચેનો જે સેલ છે કે જે માઇક્રોપાઇલર એન્ડ સાઇડનો સેલ છે એને આપણે બેઝલ સેલ, જેવી રીતે આપણે સેમ ડાયકોટમાં કરતા એમ, બરાબર છે. ઝાયગોટ છે એનું માઇટોટિકલી ટ્રાન્સવર્સ ડિવિઝન થાય. માઇટોટિકલી ટ્રાન્સવર્સ ડિવિઝન થાય અને જે ચલાઝલ એન્ડ સાઇડનો જે સેલ છે એ કેવો છે? ટર્મિનલ સેલ, અને જે માઇક્રોપાઇલર એન્ડ સાઇડનો જે સેલ છે એ બેઝલ સેલ. ઓકે, આટલું ક્લિયર? The basal cell which is larger and lies toward the micropylar end and does not divide again. હવે જે માઇક્રોપાઇલર એન્ડ સાઇડનો જે સેલ છે કે જેને આપણે શું નામ આપ્યું? બેઝલ સેલ. એ બેઝલ સેલ છે ને કમ્પેરેટિવલી જો માઇટોટિકલી ટ્રાન્સવર્સ સેલ ડિવિઝન થાય એમાં શું થાય? જે ટ્રાન્સવર્સ સેલ ડિવિઝન થાય ને એમાં નીચેનો ભાગ જે માઇક્રોપાઇલર એન્ડ સાઇડનો જે ભાગ છે ને એ થોડોક વધારે હોય,
એટલે એનું રિઝલ્ટ શું આવે કે જે બેઝલ સેલ છે ને એની જે સાઇઝ છે એ કમ્પેરેટિવલી ઉપરનો જે ટર્મિનલ સેલ છે એના કરતાં મોટી હોય. બેઝલ સેલ છે એ મોટો હોય અને ટર્મિનલ સેલ છે એ નાનો હોય. બેઝલ સેલ છે એ બેઝલ સેલ ક્યારેય ડિવાઈડ ન થાય મોનોકોટમાં, બરાબર. જ્યારે ફર્સ્ટ ટાઈમ જે ઝાયગોટનું ટ્રાન્સવર્સ ડિવિઝન થાય અને જે બેઝલ સેલ બને એ બેઝલ સેલ ક્યારેય પછી બીજી વખત ડિવાઈડ ન થાય. જ્યારે ડાયકોટમાં શું હતું કે એ બેઝલ સેલ છે એ શું બનાવતો, સસ્પેન્સર ફોર્મ કરતો. પણ મોનોકોટમાં એવું નથી. એ બેઝલ સેલ છે ને એ એમનેમ થોડોક લાર્જ બને, બરાબર છે, અને એ એમનેમ એઝ ઇટ ઇઝ રહે. The terminal cell divide transversely and give rise to the middle cell. એના પછી જે આ નીચેના જે બેઝલ સેલ છે ને એની વાત થઈ ગઈ. હવે આપણે ટર્મિનલ સેલની વાત કરીએ. તો કે જે ટર્મિનલ સેલ છે ને એ ટ્રાન્સવર્સ ડિવિઝન, એનું જે ટ્રાન્સવર્સ ડિવિઝન થાય અને એ ટ્રાન્સવર્સ ડિવિઝનનું રિઝલ્ટ શું આવે કે મિડલ સેલ છે એ મિડલ સેલ રાઇઝ થાય. ઓકે, જે ટર્મિનલ છે જો વચ્ચેનું સ્ટેજ છે ને આ ફિગરમાં આપેલું નથી. આમાં ખાલી શું આપેલું છે કે ઝાયગોટ છે, ઝાયગોટનું ટ્રાન્સવર્સ માઇટોટિક ડિવિઝન થયું અને 3 સેલ ફોર્મ થયા, બરાબર. અહીંયા વચ્ચે એક સ્ટેજ આવે જેમાં બતાવેલું નથી. ચાલે તમે બતાવો તો, અને ન બતાવો તો પણ ચાલે. એટલે ઝાયગોટ છે મોસ્ટલી જે તમને કોઈ પણ બુક ફોલો કરશો કે ઇન્ટરનેટ ઉપર કંઈ ફોલો કરશો તો એમાં આ જે સેકન્ડ સ્ટેજ છે એ બતાવેલું હોતું નથી. એટલે એવું કંઈ જરૂરી નથી કે તમે ન બતાવી શકો, તમારે બતાવવું હોય તો બતાવી શકો. ઓકે, હવે જે બેઝલ સેલ છે એ બેઝલ સેલ આપણે એવું કીધું કે કમ્પેરેટિવલી મોટો છે, બરાબર. પછી જે ટર્મિનલ સેલ છે એ ટર્મિનલ સેલ છે એનું પણ માઇટોટિક ડિવિઝન થાય. માઇટોટિક ડિવિઝન થાય એટલે એક સેલમાંથી કેટલા સેલ બને? 2 સેલ બને. એટલે ટોટલ અત્યારે એમ્બ્રિયો છે ને આ ઝાયગોટ છે ને આવો દેખાતો હોય, બરાબર. ઝાયગોટમાંથી 3 સેલ ફોર્મ થાય. ઉપરનો સેલ છે એ ટર્મિનલ સેલ. જે મિડલ સેલ છે, વચ્ચેનો જે સેલ છે એને આપણે શું નામ આપ્યું? મિડલ સેલ. અને જે નીચેનો જે સેલ છે કે જે ક્યારેય ડિવાઈડ નહીં થાય એને શું નામ આપ્યું આપણે? બેઝલ સેલ. ઓકે, આટલું ક્લિયર? આ ફર્સ્ટ ડિવિઝન છે. નાઉ સેકન્ડ, હવે બધાના જે આ 3 સેલ થઈ ગયા ને, ટર્મિનલ સેલ, મિડલ સેલ અને બેઝલ સેલ, એ 3 સેલનું ફંક્શન શું છે એ આપણે જોવાનું છે, બરાબર. The function of basal cell is absorption of nourishment. આ જે બેઝલ સેલ છે ને એનું ફંક્શન શું છે તો કે જે નરિશમેન્ટ છે ને એ નરિશમેન્ટનું એબ્ઝોર્પ્શન કરવાનું. મિડલ સેલ ફોર્મ્સ ઓલમોસ્ટ all parts of the embryo like plumule, epicotyl, hypocotyl and suspensor. મિડલ સેલ છે એ શું કરે તો કે જે એમ્બ્રિયોનો જે મોટા ભાગનો પાર્ટ છે એ બધો મિડલ સેલ ફોર્મ કરે. કેમ કે મિડલ સેલમાંથી ફર્ધર સેલ ડિવિઝન થાય અને એ સેલ ડિવિઝન થઈને આખું સેલનું માસ બને અને એ સેલના માસમાંથી પ્લ્યુમ્યુલ છે, એપિકોટાઇલ છે, હાઇપોકોટાઇલ, સસ્પેન્સર એવું બધું ફોર્મ થાય. હવે જે આ ટર્મિનલ સેલ છે એ ટર્મિનલ સેલ એ શું ફોર્મ કરે તો કે એ જે સિંગલ કોટિલિડોન્સ હોય, બરાબર, મોનોકોટમાં, તો જે ટર્મિનલ સેલ છે એ સિંગલ કોટિલિડોન છે એ ફોર્મ કરે. ઓકે, આ 3 થઈ ગયું. જે ટર્મિનલ સેલ છે એ સિંગલ કોટિલિડોન ફોર્મ કરે. મિડલ સેલ છે એમ્બ્રિયોનો મોટા ભાગનો પાર્ટ એટલે કે એપિકોટાઇલ, હાઇપોકોટાઇલ, પ્લ્યુમ્યુલ અને સસ્પેન્સર ફોર્મ કરે. અને જે બેઝલ સેલ છે એ બેઝલ સેલ શું કામ કરે? જે ન્યુટ્રિયન્ટ છે, જે નરિશમેન્ટ છે એનું એબ્સોર્પ્શનનું કામ કરે. In next stage, the middle cell divide in all plane and give rise to the mass of cell. હવે શું કામ? જો આ બેઝલ સેલને તો એમને મજાનું છે એઝ ઇટ ઇઝ, ક્યારેય ડિવાઈડ નહીં થાય. હવે જે મિડલ સેલ છે એ મિડલ સેલ બધી જ બાજુ ડિવાઈડ થાય, બરાબર. ઇટ ડિવાઇડ્સ ઇન ઓલ પ્લેન એન્ડ ગીવ રાઇઝ ટુ ધ માસ ઓફ સેલ, બરાબર. જ્યાં મિડલ સેલ છે એ કન્ટિન્યુઅસલી ડિવાઈડ થાય અને કન્ટિન્યુઅસલી ડિવાઈડ થઈને શું બનાવે? જે સેલનું આખું માસ છે એ માસ બનાવે. The terminal cell is going to shifted from this kind of this structure. હવે ટર્મિનલ સેલ છે ને આ ટર્મિનલ સેલ આ જે સિંગલ કોટિલિડોન ફોર્મ કરે, બરાબર. પણ ટર્મિનલ સેલ છે ને એ આવી રીતે સાઈડમાં શિફ્ટ થઈ જાય. ઓકે, જે ટર્મિનલ અહીંયા હતો ટર્મિનલ સેલ, એ ટર્મિનલ સેલ અહીંયા સાઈડમાં શિફ્ટ થઈ જાય અને શું બનાવે? કોટિલિડોનનું ફોર્મેશન કરે. In next stage, radical is covered with sheath and coleorace. જો હવે શું થાય
કે જો આ બેઝલ સેલ છે, બરાબર, આ બેઝલ સેલ છે. પછી આ જે સ્ટ્રક્ચર છે, આ સ્ટ્રક્ચર છે ને આ શું છે, મિડલ સેલ. અને જે અહીંયા જે ટર્મિનલ સેલ હતો ને એ ટર્મિનલ સેલ અહીંયા શિફ્ટ થઈ ગયો અને એ શું ફોર્મ કરે, કોટિલિડોન. એકચ્યુઅલી શું હોય કે ટર્મિનલ સેલ છે ને એ અહીંયા હોય, આ કોટિલિડોનરી નોડ છે ને અહીંયા હોય, પણ એ ટર્મિનલ સેલ છે એમાંય સેલ ડિવિઝન થાય અને સેલ ડિવિઝન આ બાજુ થાય. અને આ જે મિડલ સેલ છે એ મિડલ સેલમાં એટલા સેલ્સ વધી જાય કે એ આમ ઇલોંગેટ થાય. ઓકે, આ તમને ખાલી યાદ રાખવા માટે. ઇન નેક્સ્ટ સ્ટેજ રેડિકલ ઇઝ કવર્ડ વિથ ધીસ શીથ વિચ ઇઝ કોલ્ડ કોલિયોરાઇઝા. હવે છે ને જો રેડિકલ એટલે કે જે રૂટનો પ્રિમિટિવ પાર્ટ છે ને એને શું કહેવાય, રેડિકલ કહેવાય. જે ફ્યુચરમાં શું બનશે, રૂટ બનશે. એટલે આપણે જેવી રીતે ડાયકોટમાં કીધું કે આ પાર્ટ છે એ શૂટ બનાવે, આ પાર્ટ છે એ રૂટ બનાવે, આ પાર્ટ છે એ કોટિલિડોન બનાવે, એવી જ રીતે હવે આમાં ઈ સ્ટેજ આવી ગયું છે કે જે આ ઉપરના જે સ્ટેજીસ છે એ શું બનાવે, પ્યુમ્યુલ. પ્યુમ્યુલ એટલે કે જે શૂટનો પાર્ટ છે એ શૂટ બનાવે, બરાબર. આ જે નીચેના જે સ્ટેજ સેલ્સ છે એ શું બનાવે, રેડિકલ બનાવે. હવે જે રેડિકલ છે આ રેડિકલ છે, બરાબર, એટલે કે આ ફ્યુચરનું રૂટ છે. એ રેડિકલ ઇઝ કવર્ડ વિથ શીથ. હવે આ રેડિકલ છે ને એ એક સેલનું જેવી રીતે કેમ એપિડર્મલ લેયર હોય એવી રીતે રેડિકલ છે ને એ એક સ્પેસિફિક ટાઈપના સેલ્સથી કવર થઈ જાય અને એને શું કીધું, શીથ કીધું, બરાબર. અને એ શીથનું નામ શું આપ્યું, કોલિયોરાઇઝા. ઓકે, આ યાદ રાખવાનું છે. રેડિકલ છે ઇટ ઇઝ કવર્ડ વિથ શીથ એન્ડ ઇટ ઇઝ કોલ્ડ એઝ કોલિયોરાઇઝા. As well as plumule is also covered with sheath called coleoptile. હવે આ જે પ્યુમ્યુલ છે it is also covered with sheath અને એને શું કીધું, કોલિયોપ્ટાઇલ, બરાબર છે. પ્યુમ્યુલ છે it is also covered with સ્પેસિફિક ટાઈપનું જે સેલનું સ્ટ્રક્ચર હોય એનાથી કવર થાય અને એને શું કીધું, શીથ. Then formation of epicotyle, hypocotyle and કોટિલિડોનરી નોડ્સ ટેક્સ પ્લેસ, બરાબર છે. એના પછી શું થાય કે અહીંયા હાઇપોકોટાઇલના સેલ્સ બને, અહીંયા ઉપર છે એપિકોટાઇલના સેલ્સ બને અને આ જે કોટિલિડોનરી નોડ છે એનું ફોર્મેશન થાય. હવે મોનોકોટ છે ને એ મોનોકોટમાં જે સિંગલ કોટિલિડોન હોય ને એને કોટિલિડોન ન કહેવાય, એને શું કહેવાય, સ્ક્યુટેલમ. સોરી, આ જે મોનોકોટ છે એ મોનોકોટમાં જે સિંગલ કોટિલિડોન છે એને કોટિલિડોન ન કહેવાય પણ એને શું કહેવાય, સ્ક્યુટેલમ. એવું કેમ, તો કે એનું રીઝન છે હું તમને આગળ આપીશ. આફ્ટર ધ ફોર્મેશન ઓફ ધીસ પાર્ટ્સ બેઝલ સેલ એન્ડ સસ્પેન્સર બોથ ડીજનરેટ. ઓકે, આ જે રેડ કલરનો પાર્ટ હતો ને આ શું હતું, સસ્પેન્સર હતું. ઓકે, આ સસ્પેન્સર કેમાંથી બને, મિડલ સેલમાંથી. આ બેઝલ સેલનું તો કંઈ ફંક્શન જ નથી, ખાલી ન્યુટ્રિશનનું એબ્ઝોર્પ્શન કરે. પણ આ જે મિડલ સેલમાંથી સસ્પેન્સર પણ ફોર્મ થાય અને જ્યારે આવા બધા સ્ટ્રક્ચર છે એ ફોર્મ થઈ જાય એટલે શું થાય કે આ બેઝલ સેલ અને જે સસ્પેન્સર છે, આ બેઝલ સેલ અને સસ્પેન્સર આ બે શું થઈ જાય, ડીજનરેટ થઈ જાય. ઓકે, આફ્ટર ડીજનરેશન ઓફ ધીસ પાર્ટ્સ ઓફ એમ્બ્રિયો લુક્સ લાઇક મેચ્યોર એમ્બ્રિયો. હવે આ બધા જે પાર્ટ્સ છે એ ડીજનરેટ થઈ જાય અને એમ્બ્રિયો છે એ કેવો લાગે, મેચ્યોર એમ્બ્રિયો હોય એવો. ઇન મોનોકોટ કોટિલિડોન ઇઝ સિંગલ, થીક, પેપરી બીકોઝ દેર ઇઝ નો ફૂડ સ્ટોરેજ, સો ઇટ્સ કોલ્ડ સ્ક્યુટેલમ. હવે જો ડાયકોટમાં શું હોય ખબર છે, ડાયકોટમાં બે કોટિલિડોન હોય ને એ બે કોટિલિડોન ફૂડનું સ્ટોર કરતા હોય. મોનોકોટમાં જે તમે કોટિલિડોન જુઓ ને તો મોનોકોટમાં એકદમ થીક હોય, ડાયકોટમાં છે ને એકદમ જે એનું કોટિલિડોન છે એ એકદમ માંસવાળું હોય, બરાબર છે. અને ડાયકોટનું જે મોનોકોટનું જે કોટિલિડોન છે ને એ એકદમ થીન હોય અને પેપરી હોય, બરાબર છે. એટલે કે સાવ આમ ફોતરા જેવું હોય. એટલા માટે કે એમાં કોઈ ફૂડનું સ્ટોરેજ ન હોય અને એ જ રીઝન છે કે એને લીધે એને સ્ક્યુટેલમ કહેવાય, બરાબર છે. હવે જે આ છે કોલિયોપ્ટાઇલ, કોલિયોરાઇઝા, બરાબર. પછી આ કોટિલિડોનરી નોડ, અહીંયા એપિકોટાઇલ, અહીંયા હાઇપોકોટાઇલ, પછી જે સ્ક્યુટેલમ, બરાબર, કોટિલિડોનને સ્ક્યુટેલમ. આટલા જે સ્ટ્રક્ચર છે એ મોનોકોટના એમ્બ્રિયોમાં ફોર્મ થાય. આ જે સ્ટ્રક્ચર છે આને શું કહેવાય, એમ્બ્રિયોજિનેસિસ ઇન મોનોકોટ, બરાબર. ડાયકોટ જે છે એના કરતાં બહુ ઇઝી છે. હવે હું તમને ફિગર ડ્રો કરવાનું કહી દઉં. તમને આ જે ફિગર્સ આપેલી છે ને
આ બધી ફિગર્સ તમને ખાલી એક્સપ્લેનેશન માટે આપેલી છે, કેમ કે તમને સમજાય. ઓરિજિનલી જ્યારે તમને ડાયાગ્રામ ડ્રો કરવાનો થાય ત્યારે તમારે આ ડાયાગ્રામ છે એ ડ્રો કરવાનો છે. ઓકે, હવે હું તમને એકવાર આ એક્સપ્લેન કરી દઉં. ઝાયગોટ છે એ કેવો છે? 2n છે. એમાંથી સેલ ડિવિઝન થાય, ટ્રાન્સવર્સ સેલ ડિવિઝન થાય, માઇટોટિક. ઓકે, ઝાયગોટ છે એનું માઇટોટિક ટ્રાન્સવર્સ સેલ ડિવિઝન થાય, 2 સેલ જનરેટ થાય. જે ચલાઝલ એન્ડ સાઇડનો જે સેલ છે એ સેલને આપણે શું નામ આપ્યું? ટર્મિનલ સેલ. અને જે માઇક્રોપાઇલર એન્ડ સાઇડનો જે સેલ છે એ શું છે? બેઝલ સેલ. ઓકે, basal cell is comparatively large and terminal cell is small. Basal cell never divide again. Terminal cell is further divide and it is also divide mitotically. Terminal cell give rise to 2 cells: terminal cell, middle cell and basal cell. Now embryo look like this. Okay, embryo છે જે આ સેકન્ડ ફિગર છે એના જેવો દેખાશે. બેઝલ સેલ છે નીચે, ટર્મિનલ સેલ છે એ 2 વાર ડિવાઈડ થયો. ઉપરનો જે સેલ છે એને ટર્મિનલ સેલ કીધું, નીચેનો જે સેલ છે એ મિડલ સેલ કીધું, કેમ કે મિડલમાં છે. હવે ત્રણેયનું ફંક્શન. ટર્મિનલ સેલ છે એ ટર્મિનલ સેલ શું ફોર્મ કરે? એમ્બ્રિયો, કોટિલિડોન ફોર્મ કરે. બરાબર, સિંગલ કોટિલિડોન છે એટલે ટર્મિનલ સેલ છે એ કોટિલિડોન ફોર્મ કરે. મિડલ સેલ જનરેટ્સ મોસ્ટલી ઓલ ધ પાર્ટ્સ ઓફ એમ્બ્રિયો. ઓકે, કયા કયા પાર્ટ્સ? તો કે પ્યુમ્યુલ છે, પ્યુમ્યુલ છે, હાઇપોકોટાઇલ, એપિકોટાઇલ, સસ્પેન્સર પણ મિડલ સેલ જનરેટ કરે. બેઝલ સેલ શું કામ કરે? તો કે જે નરિશમેન્ટ છે એનું એબ્સોર્પ્શનનું કામ કરે. નાઉ શું થાય કે જે આ વચ્ચેનો જે મિડલ સેલ છે એ મિડલ સેલ કન્ટિન્યુઅસલી ડિવાઈડ થાય અને જે સેલ્સ છે એનો માસ ફોર્મ કરે. જ્યારે ઉપરનો જે ટર્મિનલ સેલ છે એ ટર્મિનલ સેલ શું ફોર્મ કરે? કોટિલિડોન ફોર્મ કરે. ઓકે, હવે આ જે સ્ટ્રક્ચર છે એને શું કીધું? પ્રો એમ્બ્રિયો સ્ટેજ. એના પછી છે ગ્લોબ્યુલર સ્ટેજ. તો ગ્લોબ્યુલર સ્ટેજમાં શું થાય કે જે ટર્મિનલ સેલ છે એ ટર્મિનલ સેલ રેડિકલ ફોર્મ કરે, વચ્ચેનો જે પાર્ટ છે એ હાઇપોકોટાઇલ ફોર્મ કરે, આ જે પાર્ટ છે એ પ્યુમ્યુલ ફોર્મ કરે, અને ઉપરનો જે પાર્ટ છે એ કોટિલિડોન ફોર્મ કરે, અને નીચેનો જે બેઝલ સેલ છે એ બેઝલ સેલ ફોર્મ થાય. અને પ્લસ જે આ મિડલ સેલ છે એ સસ્પેન્સર પણ જનરેટ કરે. નાઉ ધીસ ઇઝ આમાં શું છે? આમાં કે બેઝલ સેલ છે અને સસ્પેન્સર છે એ શું થયું છે? ડીજનરેટ થયું છે. આમાં તોય સસ્પેન્સર બતાવેલું છે પણ બેઝલ સેલ છે એ ડીજનરેટ થયું છે. હવે રેડિકલનો પોર્શન છે એ રેડિકલના પોર્શન ઉપર શું ડેવલપ થાય? શીથ ડેવલપ થાય, અને એને આપણે શું નામ આપ્યું? કોલિયોરાઇઝા. એના પછી જે પ્યુમ્યુલ છે એ પ્યુમ્યુલના પોર્શન ઉપર શું ડેવલપ થાય? શીથ ડેવલપ થાય, અને એને આપણે શું નામ આપ્યું? જો હું આની વાત કરું છું, આ જે રેડિકલ છે એની ઉપર શીથ ડેવલપ થાય એને કોલિયોરાઇઝા કીધું, અને જે આ પ્યુમ્યુલનો પાર્ટ છે એની ઉપર જે આ શીથ ડેવલપ થાય એને આપણે શું કીધું? કોલિયોપ્ટાઇલ. બરાબર, કોલિયોપ્ટાઇલ અને કોલિયોરાઇઝાનું ફોર્મેશન ભૂલાય નહીં, તમને યાદ રહે એટલા માટે મેં આ ફિગર ડ્રો કરી છે. તમારે આ ફિગર ડ્રો કરવાની છે એક્ઝામમાં. હવે સિંગલ કોટિલિડોન ફોર્મ થાય. સિંગલ કોટિલિડોનને શું કહેવાય? સ્ક્યુટેલમ કહેવાય. પ્યુમ્યુલ થાય, રેડિકલ થાય, અહીંયા એપિકોટાઇલનો ફોર્મેશન થાય, અહીંયા હાઇપોકોટાઇલનું ફોર્મેશન થાય. બરાબર છે. હવે જે મેચ્યોર એમ્બ્રિયો છે એનો કોઈ સ્પેસિફિક શેપ ન હોય, જેવી રીતે ડાયકોટમાં છે એમ. બરાબર, હવે આ જે વચ્ચેનો પાર્ટ છે એ શું છે? શૂટ એપેક્સ છે, પછી આ કોલિયોપ્ટાઇલ છે, અહીંયા કોલિયોરાઇઝા હશે, અહીંયા આ જે રેડિકલ છે એટલે રેડિકલની ઉપરની જે શીથ છે એ કોલિયોરાઇઝા, અને આ જે છે એ સિંગલ કોટિલિડોન, જેને આપણે શું કીધું? સ્ક્યુટેલમ. સ્ક્યુટેલમ શું કામે કહેવામાં આવે છે? તો કે જે મોનોકોટનો એમ્બ્રિયો છે એ સિંગલ છે, થીન છે, પેપરી છે, અને ધેર ઇઝ નો ફૂડ સ્ટોરેજ. એમાં કોઈ ફૂડનું સ્ટોરેજ નથી, એટલા માટે આપણે મોનોકોટના એમ્બ્રિયો છે એને આપણે સ્ક્યુટેલમ કહીએ છીએ. ઓકે, તો મોનોકોટ અને ડાયકોટના એમ્બ્રિયો વચ્ચે બહુ મોટો ફરક નથી. ડાયકોટના એમ્બ્રિયો જેટલા આમાં સ્ટેજીસ નથી, પણ બહુ ઇઝી છે. જ્યારે તમને ડાયકોટનો એમ્બ્રિયો થઈ જાય એટલે મોનોકોટના એમ્બ્રિયો છે એ બહુ ઇઝી છે. ઓકે, તો અહીંયા આપણે મોનોકોટનો એમ્બ્રિયો ડેવલપમેન્ટ છે એ કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.